સુરતીઓની સુરક્ષા માટે 24 કલાક ખડેપગે સેવા આપતા સુરત પોલીસે કર્મવીર જવાનોનું સન્માન સમારોહ યોજાયો હતો। ત્યાં પ્રથમ એર માર્શલ પણ હાજર રહ્યા હતા। સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓના સન્માન સમારોહ યોજાયો હતો। સુરતીઓની સુરક્ષા માટે ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓને કર્મભૂમિ એવોર્ડથી સન્માનિત કરાયા હતા। સુરતના રાજનપાલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં પોતાની ફરજની સાથે મહિલા, બાળકો, વૃદ્ધો માટે અલગથી સેવા આપતા પોલીસ કર્મીઓને સન્માન કરાયું હતું। સાથે કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે મિત્રો, આજે સુરત શહેરમાં અનેરો પ્રોગ્રામ થયો અનિશ સંસ્થા દ્વારા। અનિશ એટલે અપમૃત્યુ નિવારણ સહાય, અને આ સંસ્થા ઘણા સમયથી આપણા સુરત શહેરની ચિંતા કરે છે અને સાથે સાથે જે પોલીસ આપણા રક્ષક છે સુરતમાં, એનું દર વર્ષે સન્માન કરે છે કે જેને સારું કામ કર્યું હોય। આ બહુ મહત્વનું છે, કારણ કે કોઈ સારું કામ કરે એને બિરદાવીએ એટલે એને તો સારું કામ કરવાની ઈચ્છા થાય જ, પણ એનું જોઈને બીજા પણ પ્રોત્સાહન મળે। તો આ તબક્કે અનિશ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। અને પોલીસ કર્મીઓ જે ખરેખર આપણા સુરત શહેરનું, સુરત જિલ્લાનું જે રક્ષણ કરે છે એ પૂરું સરાહનીય છે, કારણ કે આખા વર્લ્ડમાં સારામાં સારી પોલીસ હોય તો ભારતની છે, અને ભારતમાં પણ ગુજરાતનો નંબર 1 આવે છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે। जी नमस्कार, हूँ गीता श्रॉफ सर्व सूरत शहर शहरीजनों ने पहला तो अभिनंदन आपवा मांगी कि आज अपना सूरत शहर में संजीव कुमार ऑडिटोरियम में कर्मभूषण एवॉर्ड एनु आयोजन थयुं छे। कर्मभूषण एवॉर्ड एवा पोलीस कर्मीओने आपवामां आवे छे के जे महिला, बाळक अने परिवार माटे तेमज वृद्धो माटे कंईक फरजथी पण विशिष्ट कार्य कर्युं होय, अने ए लोकोनो अमे बिलकुल मंगावीए छीए के कोई कई प्रकारना कार्य कर्या अने आपणा शहेરના 7 एवा श्रेष्ठ ज्यूरी मेम्बरोए आनी चकासणी करी अने पोते एमांथी मार्क आपी अने एमांथी सिलेक्ट कर्या छे। ए लोकोने एवॉर्ड मळवाना छे, अने आ माटे सुरत शहर पोलीस संपूर्ण सहकार आपी अने तेओ पण अमारी साथे खडे पगे रह्या छे। ए माटे सुरत शहर पोलीस कमिशनर सीपी सर साहेब अनुपम सिंह गोयल साहेबनो पण आभार मानु छुं। अने एनी साथे सौथी मोटी वात के આજે અમે જે ગેસ્ટ લાવ્યા છે તે એવા કે જે શહેરમાં દેશમાં બધા માટે આદર્શમાં બની રહે એવા ભારતના સર્વપ્રથમ એર માર્શલ બનેલ એવા ડોક્ટર પદ્માવતી બંદોપાધ્યાય જેવો એર માર્શલ તો છે, પદ્મશ્રી છે, એમને તો બહુ બધા પીવીએસએમ એવીએમ બધા એવોર્ડ મળ્યા છે વિશિષ્ટ, અને ખાસ તો એમણે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ 1971માં થયું હતું તેમણે તેમના પતિ સાથે એમાં પણ વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એમણે અમને એમના પતિએ। આવા એક મહિલા કે જે 81 વર્ષની ઉંમરે પણ એટલા જ કાર્યરત છે, અને આજે પણ તેઓ પુણેથી આપણા શહેરમાં એરફોર્સને તાલીમ આપીને એક દિવસ માટે આવ્યા છે અને ફરી આવતીકાલે તેઓ બેંગ્લોરમાં તાલીમ આપવા માટે જઈ રહ્યા છે। આવા મેડમને હું સલામ કરું છું અને સુરતના શહેરીજનોને કહું છું કે આવા આદર્શો આપણે આપણા પરિવાર, આપણા સમાજ, આપણા બાળકો સમક્ષ મૂકી અને એ લોકોના દિલમાં પણ આપણા રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ભરીએ અને સુરત શહેર પોલીસ જોડે એવો વ્યવહાર શીખવીએ કે જેથી આપણે સૌ એક મળી અને સુરત શહેરને ખૂબ સરસ મહિલા, બાળક અને વૃદ્ધો ફ્રેન્ડલી એવું શહેર બનાવીએ। ધન્યવાદ।